અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી, જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે, સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી. તો એ હકીકતના આધારે અમારે પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ એસઆરસી સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં ચાર ઈસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા. જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઈસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે. જે બેઝિક મોડસ ઓપરેન્ડી જોઈએ તો જે આરોપી પકડાયેલા છે એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે. આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું. આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ ધસમાના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ સૌ મળીને આ આખું એક રેકેટ ચલાવવામાં હતા. જેમાં જે મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી ચલાવી રહ્યો છે. અને આ પહેલાં ઉદયપુરમાં બી એક મે 2025માં એક રેડ થઈ હતી જ્યાં 40થી વધારે લોકો પકડાયેલા હતા. એમાં બી એમની લિંકેજીસ સામે આવી હતી. આ ઉપરાંત ચંદીગઢમાં બી આવા કોલ સેન્ટરો જેમાં કે યુએસ અને કેનેડાના નાગરિકોને ઠગાઈ કરતા એમાં એની સંડોવણી સામે હતી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.